આજે વૈશાખ સુદ આઠમ છે, સોમવાર છે, તારીખ 5/5/2025 વર્ષ છે. વચનામૃત સારંગપુરનું 5મું છે. આપણે 3 દિવસથી ચર્ચા સત્સંગ કરીએ છીએ આના ઉપર. મહારાજ કે વાસનાની નિવૃત્તિ થવાનો જબરો ઉપાય તો એ જ છે. એક તો શ્રદ્ધા જોઈએ, બીજી હરિને હરિના વચનમાં વિશ્વાસ જોઈએ, અને ત્રીજી પ્રીતિ જોઈએ, અને ચોથું મહાત્મા જ્ઞાની સહિત એવી મહાત્મા ભક્તિ જોઈએ. અને મહારાજ કે કદાચને પ્રીતિ અને શ્રદ્ધા અને વચનમાં ઓછું હશે, પણ જો મહારાજ કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ 4 વાના જેના હૃદયમાં હોય તો મહાત્મા અતિ દ્રઢ હોય તો શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રીતિ ત્રણે દુર્બળા હોય તો મા બળવાન થઈ જાય છે. હવે આમાં એવું વસ્તુ છે કે કોઈ આમાં ભણેલા ગણેલા હોય ને મહાત્મા જાણે એવી કોઈ જરૂર નથી. સામાન્ય માણસ પણ આ મહાત્માને સમજી શકે છે, જેને ભગવાનમાં રુચિ હોય તેને. એક દ્રષ્ટાંતથી જોઈએ, વિસનગર પાસે એટલે કે વિહાર જોડે દેવડા ગામ છે. દેવડા ગામમાં વિશાખા વાણિયા રહેતા હતા. વિશાખા વાણિયા એટલે દ્રઢ સત્સંગવાળા, દ્રઢ પ્રીતિવાળા, ગરીબ ઘર, રોટલા મથીને પૂરા કરે. આ વિશાખા વાણિયા પોતાની નાનું હાટલું લઈને બેસે અને તેના જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે. પ્રસંગ એવો બન્યો, શ્રીજી મહારાજ 10-15 કાઠીઓને લઈને વિહાર જતા હતા. તો રસ્તામાં જ ગામ આવે વિહાર જતા. મહાત્મા ભણેલા હોય તેને મહાત્મા જણા એવી કોઈ જરૂર નથી. મહાત્મા તો ગમે તેલો ભણેલો એકડોય ભણ્યો ન હોય, પણ ભગવાનને જો એનું મહાત્મા જાણવામાં આવે તો યથાર્થ સમજી શકે છે. શ્રદ્ધા જરૂરી છે, શ્રદ્ધા વગર ના થાય, પણ શ્રદ્ધાની સાથે ભગવાનની સાથે પ્રીતિ હશે. પણ એ વિશાખા વાણિયા ત્યાંથી નીકળ્યા. કોઈકે એમ કહ્યું, હજી તમે એનું ઉદાહરણ તરીકે મકાન છે. દેવડા ગામમાં વિશાખા વાણિયાનું મકાન છે, હજી રાખ્યું છે પ્રસાદીનું, કોઈએ લીધું નથી. અને ગામડામાં તો શું એવો મકાનોને કરીને લખે. તો આપણે જે એક પર જીયા હતા તે વિશાખા વાણિયાના મકાનમાં. તો ત્યાંથી 10-15 કાઠીઓની સાથે મહારાજ પધારેલા. વિશાખા વાણિયાને ત્યાંથી નજીકથી ગામથી પાદરેથી નીકળ્યા. કોઈકે કહ્યું, અલ્યા તમે અહીંયા બેઠા છો આટલું ખોલીને, તો શું? અરે તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તો આ વિહાર બાજુ જાય છે, તમને મળ્યા જ નથી, તમને દર્શને નથી આપ્યા. એ હાટલું એક કહો કે ઘર કહો એક જ હતું. એટલે એને વિશાખા વાણિયાએ પોતાના પત્નીને કહ્યું કે સાંભળ્યું તો કે હા મહારાજ જાય છે. મહારાજ જાય છે તો કે હા. અને બંને જણા એવા દોડ્યા પાછળ. મહારાજ જાય છે, આપણે સત્સંગી છીએ, આપણે સ્વામિનારાયણનો દ્રઢ આશરો છે, આપણા માટે તો એક જ ઈષ્ટ છે, ભગવાન સ્વામિનારાયણ સિવાય આપણે કોના છીએ? ત્યારે પાછળ દોડ્યા. એટલે મહારાજે ઘોડેસવારોને કહ્યું કે માનો કે ના માનો, આ કોઈક લૂંટફાટ કરનારા હશે અને ખોટા હેરાન કરે ને ઘોડા ભગાવો. આપણે આ પઝલમાં પડવાની ચા જરૂર છે? પહેલાં પાછળ દોડે અને પહેલાં ઘોડા ભગાવે. પછી મહારાજ તો સર્વેની જાણે છે, અંતર્જામી છે. મહારાજ કે ઊભા રહો. એ 2 જણા આપણે શું કરે? આપણે તો આટલા બધા છીએ, આવા દો. આવીને વિશાખા વાણિયાએ શાસ્ત્રને દંડવટ કર્યા. ઓહો મહારાજ કે આ તો અમારા ભગત વિશાખા. હા મહારાજ, હું વિશાખા, આ મારા પત્ની. તે કેમ મહારાજ આપ અમને છેતરીને કેમ જાઓ છો? અમે પણ તમારા આશ્રિત છીએ, અમને તમારો આશરો છે મહારાજ, તમારા સિવાય અમે કોઈનો આશરો કર્યો નથી. દ્રઢ આશરો છે તમારો, અમારા ગામ થઈને જાઓ. મહારાજ કે વિશાખા, અમને તમારે જાત તો હતા, પણ હવે થાય એવું. મહારાજ કે શું થાય કયો? તમે ગરીબ માણસ છો, તમારી પાસે ગુજરાન મથીને ચાલે છે, અમે આ 15-20 જણા છીએ. આ બધા એના રોટલાને દાળ ભાત કરવા એમાં તમે પહોંચી ન વળો. તમારે ઘરે આવીએ એટલે તમે દોડાદોડી કરો અને તમારી આર્થિક વ્યવસ્થા અમે જાણીએ છીએ. મહારાજ અમે તમે કયો એ જમાડીએ? મહારાજ કે એમ તો કે આ તો પછી અડદની દાળ અને બાજરીના રોટલા
આ જમાડો અમને, અમે જેમ. શ્રદ્ધા શું કરે છે મહારાજ? શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, પ્રીતિ હોય તો મહાત્મા સહેજે સહેજે આવે છે. અને મહારાજ કે એમાં કોઈ કામી હોય પણ જેને યથાર્થ ભગવાનનું મહાત્મા હોય કે આ પુરુષોત્તમ નારાયણ છે, અંતે દેહના સગા આ જ છે, આના સિવાય મારો કોઈ ધણી નથી, આ ઘર મિલકત પતિ પત્ની છોકરા બધા અહીંયા જ પડ્યા રહેશે અને આખરે તો મને આજ આના ચરણારવિંદનો આશ્રય કરવાનો છે. આવો દ્રઢ વિશ્વાસ હોય, ક્યાંય પ્રીતિ ન હોય, ક્યાંય પ્રીતિ ન હોય. કેવી પ્રીતિ? કેવી પ્રીતિ? જેમ કે આપણે એક પહેલાં જૂની વાત કરી હતી આ ધોઈમાં છપરી ગામમાં રામબાઈની. હવે પરિસ્થિતિ એવી ગંભીર બની કે ત્યાંના મુસ્લિમ બાદશાહે કહીને તો એ તો બહુ ધ્યાન નથી, ગામ લૂંટવાની તૈયારી કરી. આ દીકરી બહુ રૂપવાન હતી એટલે આને સમાચાર મળ્યા હતા કે રામબાઈ કરીને છોકરી છે, બહુ ગુણિયલ છે, રૂપવાન છે, મારે એની સાથે લગ્ન કરવા. આ મુસ્લિમના હિન્દુ ચુસ્ત સ્વામિનારાયણની આશ્રી, ચુસ્ત સ્વામિનારાયણની આશ્રી. અને છેલ્લે એમ કહે છે કાંઈ ન મળે ત્યારે પુરુષોત્તમ નારાયણનો આશ્રય જ કામ કરે છે. કોઈ સગું ના થાય ત્યારે પુરુષોત્તમ નારાયણ એનું વર્તન, એનું ભજન, એની ભક્તિ એ સર્વ દુઃખનાશક છે. વાત પ્રસિદ્ધ છે, ટૂંકમાં લઈએ. પછી શ્રીજી મહારાજ ત્યાં થયું એવું, એના બાપાએ દીકરીને કહ્યું બેટી બે વસ્તુ છે, કાં તો ગામ ભાંગશે અને કાં તો તને મુસ્લિમને પરણાવવી પડે, એની સાથે જવું પડે. તું તારી ઈચ્છા હોય કે પપ્પા પણ હું સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ અનન્ય આશ્રય છું અને મુસ્લિમને ત્યાં હું કઈ રીતે લઈ શકું? હું પણ સમજું છું એના બાપા કે, પણ આ ગામનું શું થાય? આખું ગામ જશે. સારું પપ્પા, હું જઈશ. ભગવાનની કૃપા હોય ને, જેનો જેનો આશરો તેને તેની લાજ હોય છે ભાઈ. જેને જેનો આશરો તેને તેની લાજ હોય છે. તે જ ઘડીએ મહારાજ, આ દીકરી આધોઈની હતી અને મહારાજ કંથકોટ આવેલા, છપરી ગામમાં આવેલા. દીકરીને સમાચાર મળ્યા કે મહાપ્રભુ અહીંયા પધાર્યા છે, નજીક છે, દર્શન કરી લઉં. તો મહારાજને સમાચાર મૂક્યા કે દર્શન. મહારાજ કે હું ત્યાં આવું છું, આધોઈ આવું છું. સ્વામિનારાયણ ભગવાન આધોઈ ગયા. ચોધાર અને તેરે દીકરી રડી કે મહારાજ મને તો તમારો આશરો છે પણ મારા બાપને આપત્તિ છે, હું ના જાઉં તો ગામ ભાંગે છે અને જઉં છું તો આમાં હું શું કરું? ભગવાન કે મને નહીં ઓળખતી, આપને ઓળખું છું એટલે આપને શરણે આવીશું. મારે તે બીજા બધા બારણા બંધ થઈ જાય ને ત્યારે મારું બારણું દીકરી ખોલ્લું રહેશે. બધા જ્યારે બારણા બંધ થઈ જશે ત્યારે મારું બારણું ખોલ્લું રહેશે. નિશ્ચિંત રહેજે, ચિંતા ન કર, તું જા, બાદશાહને ત્યાં જાય, એમાં તારું હિત છે. એમ મહારાજ તો ક્યાં ખાવા પીવાની જરૂર નહીં પડે, ખાવા પીવાની જરૂર નહીં પડે, આ મારું વચન છે, જા. એમ મહારાજ તો કે આ બધું વાત નક્કી થઈ. શ્રીજી મહારાજ તો પાછા ત્યાંથી થોડું રોકાઈને ચાલ્યા ગયા. આ દીકરી મુસ્લિમ બાદશાહને ત્યાં ગઈ, પણ 15 દિવસ જતા લાગતા દૂર હતું. 15 દિવસમાં દીકરીએ અન્ન પણ લીધું ને પાણી પણ લીધું. પુરુષોત્તમ નારાયણની ભાઈ આજ્ઞા હતી, જા બેટી જા, બધું સારું કામ થશે. ગાડામાં બેઠેલા લોકો હસતા હસતા દીકરી જાય છે અને ગાડામાં બેઠેલા લોકો આશ્ચર્ય પામી જાય. 15 દિવસ સુધી કોઈ પાણી ના લે, 15 દિવસ તો અન્ન ના લે તો દેહ કેમ ટકે છે? અને આ તો પહોંચી જાય બાદશાહના રાજ્યમાં. બાદશાહે કીધું કે કંઈ વાંધો નહીં, આપણે કાંઈ એની સાથે સંબંધ નથી રાખવો. બધા કીધું ગાડા ચલાવનારા, આની સાથે સંબંધ કરવો એ ખતરો છે, કે માં તો કોઈ મહાદેવી છે, 15 દિવસ સુધી ખાધું પીધું નથી છતાં હસતા રમતા છે. કંઈ નહીં બાદશાહ કે આપણે માની લીધું, આવી ગયા આપણા પત્ની તરીકે. હવે એમાં થોડા 2-3 મહિનાનો સમય ગયો અને એના સામે બીજો આ તો પહેલાં તો રાજ્યો રજવાડામાં તો જુદો સામે સામે થતા હતા ને. દ્રઢ શ્રદ્ધા, કોઈ બધા બારણા થાય ત્યારે પુરુષોત્તમ નારાયણનું બારણું એક ખોલવું છે, એટલું ધ્યાન રાખજો. મેરે એક તુમ હી આધારા, તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. બસ એક જ આધાર પુરુષોત્તમ નારાયણનો. તુમ મોકો મિલ્યો તો આનંદાય અતિશય, તુમ મોકો મિલ્યો તો આનંદાય અતિશય. બિસરત સબ દુઃખ મારમ બારા, બિસરત સબ દુઃખ
બારંબાર. તમને જ્યારે જોઉં છું ત્યારે મારા કોઈ દુઃખ રહેતા જ નથી. આવી અનન્ય નિષ્ઠા. અને મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્ત એ કહેવાય કે જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નીકળે, આ ચાલીને થાકી ગયો હોય, હાથ દુખે, પગ દુખે, પણ કથાવાનો પ્રસંગ નીકળે ત્યારે માને કે હા હા હું તો કંઈ ચાલ્યો જ નથી, મને કોઈ થાક જ નથી. આવી તાજગી આવે. એ ભગવાનનો ભક્ત છે. 3 મહિના રહ્યા, સામે યુદ્ધ થયું, રાજ્ય ભાંગ્યું. પણ પેલા રાજા કોઈ સારો હશે સામે યુદ્ધ કરનારો, એને કહ્યું કે હવે મને તારું રાજ્ય જોતું નથી, મારે તો જીતવું હતું. એટલે એના આને જેને લગ્ન કરો તેનું મરણ થયું, એના દીકરાને ગાદી ઉપર બેસાડ્યો. એ બહુ સદગુણી હતો, મુસ્લિમ હતો, સદગુણી હતો. એને કીધું કે તું મારી માં છો, મારા બાપના સંબંધમાં આવી છો, મારી માં છો. મારા બાપની મિલકત મને ના જોઈએ. મારા બાપે કાળા ધોળા કરીને જે મિલકત ઊભી કરી છે એ મારે ના જ, હું મારું નવું વસાવીશ. તું બધું લઈ લે. અહીં રહેવું હોય તો મા તરીકે હું સ્વીકારીશ, પ્રેમથી રાખીશ. ના રહેવું હોય તો આ ગાડા ભરાવીને બધું તમારે જ્યાં પિયરમાં મોકલી દઉં. બેન કે મારે અહીંયા રહેવું નથી. આ ગાડા, ઘણા બધા ગાડા ભરીને સંપત્તિ બધી મૂકી. શ્રીજી મહારાજ એટલા જ એરિયામાં હતા, ફરતા ફરતા પાછા ત્યાં આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ આ બધું લાવીશું, બસ મહારાજ કે જજ્ઞા કરી નાખ, આ બધું અશુદ્ધ ધન છે, જજ્ઞા કરી નાખ, નું શુદ્ધિકરણ કરી નાખ. જજ્ઞા કરી નાખ્યો. શ્રી જજ્ઞામાં આહુતિમાં જ્યારે છેલ્લે સમાપ્તિમાં બેને મહારાજને આખા શરીરે સોના ચાંદીના દાગીનાથી વધાવી લીધા, મટી દીધા. અને સ્વામિનારાયણ ભગવાન અતિ કૃપાળુ છે. જ્યારે આવ્યા ત્યારે છપરી ગામમાં આવ્યા હતા, અને કતરા ભગતના પત્નીએ બહુ ગરીબ હતા. એને થયું કે મહારાજને રોટલા કેમ ખરાબ. એ બેને પોતાનો સાડલો કિંમતી બીજે ગીરવે આપ્યો, અને એમાંથી મહારાજને દાળ ભાત શાક શીરો બનાવીને જમાડ્યા હતા. ત્યારે મુરજી બ્રહ્મચારી સાથે હતા કે મહારાજ આ બેન બહુ ભાવિક છે, એક રાત્રિ રોકાઈએ. મહારાજનો આગ્રહ છે. મહારાજ કે રોકાવા એવું નથી, આગળ જઈએ, પૂરું થઈ ગયું, સાડલાનું હતું ને પૂરું કરી દીધું છે. અને સ્વામિનારાયણ ભગવાન આ દરદાગીના લઈ અને ડાયરેક્ટ બેનને ત્યાં ગયા. બધા દરદાગીના બેનને આપ્યા. અને બેન મહારાજને કહ્યું કે બેન પેલી તમારો હાડલો લેતા આવજો, જાઓ, હા દરગીને રાખો. આવા ભગવાન દયાળુ છે. બંનેનું કામ કરી દીધું. ત્યારે કોઈ આશ્રય ન હોય ત્યારે એક પુરુષોત્તમ નારાયણનો આશ્રય છે. અને એટલા જ માટે અહીંયા કહે છે મહાત્મા છે તેથી દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ હોય તો બધું આવી જશે અંદર સાથે, કોઈ તકલીફ નથી. વિશાખાની શું વાત થઈ? વિશાખાને ત્યાં ગયા મહારાજ દેવડા ગામમાં. એને મહારાજે કહ્યું હતું અડદની દાળ અને બાજરીના રોટલા. તો બેને વિચાર્યું કે આવા સમય અડદની દાળ હોય, બાજરીના રોટલા હોય, હા તો પુરુષોત્તમ નારાયણ છે. આવા મારા ઘરે તો આ જિંદગીમાં એકવાર આવ્યા, હવે અહીંયા કને એક જ સત્સંગમાં ફરીવાર ક્યાં આવવાનું થાય? એટલે બેને માલપુઆ અને દૂધપાક બનાવ્યો. કેવી રીતે? એની પાસે લગ્નમાંથી દેગડું લાવ્યા હતા, મોટું દેગડું, જેમાં 40-50 રૂપિયા મળ્યા. તે દિવસે તો બહુ થઈ ગયું ને ભાઈ, 40-50 રૂપિયા જ્યારે દૂધના ભાવ નહીં ત્યારે. તો એ બેનને એમ થયું કે મહારાજ આગળ ચોકમાં બેઠા છે, કાઠીઓની સાથે વાતો થયો, સત્સંગ ચાલે છે. આ બેન કે હારું આ દેગડું લઈને બહાર નીકળું તો મહારાજ તો પૂછે ને કે આ બેન ક્યાં લઈને જાઓ છો? કે પૂછાય એવું નથી. એટલે બેને દેગડું ભટકાવ્યું પાછળની બારીમાં, માટીની બારીઓ ને, એટલે બારી તૂટી ગઈ. એમાંથી દેગડું લઈને કંસારાને ત્યાં આપી આવી. અને જે 40-20-25 રૂપિયા મળ્યા હશે, દૂધપાક ને માલપુઆ બનાવીને મહારાજને જમાડ્યા. મહારાજ જમતા જમતા કે વિશાખા? તો કે હા, અમે તો એમ ધાર્યું હતું કે તમે ગરીબ છો, અમે તો એમ ધાર્યું હતું કે તમે ગરીબ છો, પણ મને તો આજે ખબર પડી કે તમે તો પૈસાદારના બાપ છો. દૂધપાક ને માલપુઆની રસોઈ તો કોણ કરી શકે? સામાન્ય માણસની તાકાત નથી. તમે તો સુખી છો, સુખી છો. હું હવે તમે આટલા સુખી છો તો વિશાખા ગમે તે મારે 500 રૂપિયાની જરૂર છે, લાવી આપણ લે. હવે આ મથીને કરેલું અને 500 રૂપિયાની જરૂર છે. વિશાખા કે લેતી જા. હવે દેગડું વેચીને દૂધપાકને માલપુઆ. એને કીધું તું આજ્ઞા લોપી, ત્યારે એવું થયું ને કે એને કીધું તો અડદની દાળ ને બાજરીના રોટલા, આ દેગડું વેચીને દૂધપાક બનાવે, લાય 500 રૂપિયા. બેન કે એમાં હું હિંમત હારવાની, બેસો મહારાજ જોડે, હું ગમે ત્યાંથી લાવું. બેન એનું પિયર નજીક, વિહારની જોડે જ 2 કિલોમીટર થાય. કયું ગામ નામ ભૂલાઈ ગયું. બેન એના પિતાને ત્યાં ગયા. એના પિતાશ્રીને કહ્યું કે જ્યારે મારા લગ્ન થયા તમે 500 રૂપિયા મરણ મૂડી રાખી હતી, એ મને મરણ મૂડી આપી દો. એના પિતા કે ના આપું, ના આપું, ના આપું, તું મરી જાય તો ના આપું.
મને મરણમૂરી આપી દો ને તો અહીંયા જ મરી જઈશ, બારે નીકળીશ નહીં. હું તો સતી છું, પગના અંગૂઠે અગ્નિ પકડાવીને અહીંયા જ મરી જઈશ, પછી તમારી મરણમૂળી કામ નહીં કરે. આપો મને. રગઝગ થતાં કેટલાક સમય પછી એના બાપાએ 500 રૂપિયાની થેલી ઘા કરી, લેતી જાય, તારે ને મારે કોઈ સંબંધ નહીં, આજથી તારે ને મારે કોઈ સંબંધ નહીં. બેન ખુશ થઈ કે આ જગતનો સંબંધ રાખવું એને કરતાં પુરુષોત્તમને બાપ ના બનાવું. આ જગતના લોકોની સાથે સંબંધ રાખવો એને કાંઈ પુરુષોત્તમને બાપ બનાવો, એનો તો સંબંધ નાશ નહીં થાય ને ક્યારેક. ભલે બાપનો સંબંધ તૂટ્યો પણ પુરુષોત્તમ નારાયણનો જોડ્યો ને, બાપના તોડ્યા પછી પુરુષોત્તમ નારાયણનો સંબંધ જોડ્યો. આવું મહાત્માને આવી શ્રદ્ધા જોઈએ. જીવ જાન સાથે પૈસા 500 રૂપિયા આપ્યા અને સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં મૂક્યા અને મહારાજ કહ્યા તમારી ઈચ્છા પ્રમાણે હું લાવીશ. મહારાજ થોડી વાર વિચાર, મહારાજના નેત્રમાં અશ્રુ પડી ગયા કે આવા એ ભક્ત છે જેને આપણે સામાન્ય માનીએ છીએ એ સામાન્ય નથી, જેને આપણે ગરીબ માનીએ છીએ એ ગરીબ નથી. મહારાજ કે બેન અમે તો તમારી કસોટી કરી, તમે સફળ થયા, હવે આ પૈસા અમારે જોતા નથી, તમે રાખો. પણ મહારાજ અમે શું કરીએ આના પૈસાને? તમે રાખો, કામ લાગશે, તમે રાખો, કામ લાગશે આ પૈસા. અને મહારાજ જતાં જતાં કહ્યું, બેન દુષ્કાળનું વર્ષ છે, દુષ્કાળનું વર્ષ છે, આ પૈસા સંઘરી રાખજો, આ પૈસા સંઘરી રાખજો. અને જુઓ જુવાર લઈ લેજો, રૂપિયાની 2 મણ જુવાર લઈ લીધું. 500 રૂપિયાની જુવાર 2000 મણ થાય ભાઈ, 2000 મણ જુવાર થાય 500 રૂપિયાની. 1000 મણ થાય ને, 1000 મણ થાય. જે હોય તે. પણ હવે આટલી બધી જુવાર, મહારાજે જુવાર લઈને કોઠાર ભરી તો દીધા, કોઠાર તો ભર્યા, પણ હવે એવું વરસ પડ્યું, એવા 2 વર્ષ એવા ભયંકર ગયા, 2 વર્ષ એવા ભયંકર ગયા કે વાત ન, ખાવા ન મળે અનાજ લોકોને. વરસાદ, પહેલે તો વરસાદ ઉપર આધારિત બધા, વરસાદ ના પડે તો શું કરી શકો? વરસાદ જ નથી તો શું તમે ખાઈ શકો? અનાજ પાકે જ નહીં તો ખાઈ શકો? કોષ ચાલતા હતા, હવે પાણી નીચે ઉતરી જાય, કોષમાં પાણી ના મળે તો શું કરી શકો? જાઓ ક્યાં? આ 2000 મણ જુવાર ભરેલી અંદર. હવે આને લોકો હળીઓ કાઢે ખાવા માટે, ખડીઓ કાઢે, કંઈ ખાવા ના મળે તો ચોરી કરે લોકો. એટલે બેને સમાચાર મૂક્યા કે મારા જુવાર તો ભરી દીધી છે, દુષ્કાળનું વર્ષ છે, લોકોને ખાવા નથી મળતું અને આ જુવાર ભરેલી છે તો શું કરવું છે આનું? તમે તમારા માટે જુવાર રાખી જાઓ તો બોલો કયો ત્યાં મોકલાવી દઈએ, નહીં તો ચોર લૂંટારા રહેવા નહીં દે. મહારાજ કહે એટલા માટે તમને આ જુવાર લેરાવી હતી, દુષ્કાળનું વર્ષ ઉલ્લંઘન કરવા. અતિ દયાળુ છે ભગવાન, જેવો કોઈ કૃપાળુ નથી. ભક્તની રક્ષા કરે છે ભગવાન, ભક્તની રક્ષા કરે છે. મેં કાલે ધુવા ગામનું કહ્યું હતું ને, રામપ્રસાદને કહ્યું ને કે મારા ત્યાં 10,000 માણસનો કાફલો લોખંડના આધારે જીવે છે અને તમે તો એમ કહો છો કે અંગ્રેજો આવશે અને ખાણો બંધ થઈ જશે, તો બધા ક્યાં જશે? મારે કે બધાની છોડ, હું ભગવાનના ભક્તની કરું છું. તો કે એનું શું થાય? તો કર્મના લેખ પ્રમાણે ચાલશે, એ કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલશે. હું ભગવાનના ભક્તની રક્ષા કરું છું, બીજાની રક્ષા નથી કરતો. ભજન કરે એની રક્ષા કરું છું. એટલે તારે કહું છું કે તારે જેટલા સત્સંગી છે એટલા સાંજે ભેગા કર અને બધાને કહી દે જે ખાણો બંધ થશે, બીજા ધંધા શોધી લે. અને તારે હું કહું એ ધંધા તારે કરવાના. એના ભગવાન એના હૃદયમાં વસ્યાને ફરી મને કીધું, કોઈકે કીધું દુકાન કરો, કોઈકે કીધું ખેતી કરો, બધા એગ્રી થઈ ગયા, સેટ થઈ ગયા. અને એવા હેરાન થયા, અંગ્રેજ આવ્યા અને બધાને ઊંચા મૂકી દીધા, પહેરેલે કપડે કાઢ્યા. એટલે કરવું સદા તીન કી રખવારી, જીમી બાલક રાખઈ મહતારી. મારે કે એના ભક્તની રક્ષા કરું, બીજાની ચા રક્ષા કરવા જવું? ત્યારે દુનિયા આખી કર્મને આધારે જીવે છે. મહારાજે ત્યાંથી સમાચાર મોકલાવ્યા કે જુવાર તમારે ખર્ચ માટે વેચી નાખજો અને બાકી જુવાર જે વધે તે બધા ગરીબોને આપજો, કિલો 2 કિલો આપજો, બિચારાનું એનું વરસ ઉકળી જાય. દરરોજ સદાવત કરી દો. જુવાર ખૂટ થઈ ગઈ, 2000ની જુવાર વેચી નાખી, કોઠાર ભરેલા રહ્યા અને આજુબાજુ સદાવટ ચાલુ કરી દીધું. ત્યારે વિશાખા વાણિયાના પત્નીએ કહ્યું, પતિદેવ આપણે તો ગરીબ હતા, આપણે તો ગરીબ હતા, પણ સ્વામિનારાયણ ભગવાન એક ફરા બોલેલા કે તમે તો પૈસાદારના બાપ છો, એના માટે આ એરિયામાં આપણો ડંકો વાગે છે અત્યારે.
આપણે એટલા માટે આવું મહાત્મ્ય હોય. અને શ્રીજી મહારાજે એમ કહ્યું, જો આવું મહાત્મ્ય ન હોય તો છે જે ટીબીવાળી કન્યા કોઈ આગળ વધી શકે નહીં, આગળ ના વધી. નીચે બહુ સરસ લખે છે. અને આ જો મહાત્મ્ય, પ્રીતિ અને શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો મહારાજ બહુ સરસ લખે. મહારાજ કે સમદમાંથી કે સાધને કરીને શું ફેર પડે છે? તપી તપીને તૂટીને મરી જાય, વ્રત કરે, દપ કરે, જપ કરે તો શું ફેર પડે? ભગવાનનું મહાત્મ્ય દેખાડો માત્ર, ઢોંગ માત્ર છે. એટલે મહારાજે કીધું કે સમદમાદી કલ્યાણકારી રૂડા ગુણ તેના હૃદયમાં તોય નહીં આવે. કેમ? બધાય છે પણ કલ્યાણકારી ગુણ ના આવે. શું કામ નથી આવતા? તો ભગવાનનું મહાત્મ્ય નથી. કોરી લુખી ભક્તિ છે. લુખથી અહમ બ્રહ્માસ્મિ કરી કરીને મરી જાઓ અત્યારે તોય શું થાય? આખી જિંદગી અહમ બ્રહ્માસ્મિ કરીને મરી જાઓ, કાંઈ ન થાય. કાલિંદી ભગવાન શ્રી કૃષ્ણએ જમુનાજીના તટ ઉપર તપ કરતા હતા. તપ કરતાં કરતાં ભગવાન તે પધાર્યા. હવે ભગવાનને ઓળખતી નથી એટલે એને કીધું કે તપ કેમ કરે છે? કે કોઈ ભગવાન હોય તો મળે એમ, મને ભગવાનને પતિ કરવા છે. ભગવાન થાવો ભાઈ, પતિ કરવા હોય તો હું આ તારો બાપ ઊભો સામે, જે કરવું હોય તે. તો કે તમે જેનું નામ જપે છે ને એ પોતે છું. મહારાજ કે સાધનની સમાપ્તિ, તપની સમાપ્તિ થઈ જાય. પુરુષોત્તમ નારાયણ મળે ને ત્યારે તપની સમાપ્તિ થઈ જાય. અને એ પુરુષોત્તમ નારાયણનું જેવું છે તેવું મહાત્મા સમજાય તો જ પુરુષોત્તમ. પ્રીતિ વગર તો ક્યાંથી થાય? જગતમાં પ્રીતિ, પત્ની છોકરામાં પ્રીતિ કરી તો ભગવાનમાં પ્રીતિ કેવી રીતે થાય? એક પ્રેમ ગલી આંકડી સાંકડી તામે દો ન સમાય, ક મેં ક હરી, હરી નહીં તો મેં નહીં. એક જ ગલી પ્રેમની ગળી સાંકડી છે કે ભગવાનને રાખો કે જગતને રાખો. આખી દુનિયા ભેગી રાખીને ભગવાન ન રહે. શ્રીપતિ શ્રીધરમ સર્વદે.